રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણને મારી બસ એટલી જ પ્રાર્થના છે કે જે પણ ભક્ત અત્યારે આ વાણી સાંભળી રહ્યા છે તેમના પર સદાય તમારી અસીમ કૃપા બની રહે અને તેમના જીવનના તમામ વિઘ્નો અને મુશ્કેલીઓ દૂર થાય. તો ચાલો મિત્રો, હવે જરા પણ વિલંબ કર્યા વિના ભગવાન શ્રી કૃષ્ણના અમૂલ્ય જ્ઞાનને જાણીએ અને આ અદ્ભુત સફરનો પ્રારંભ કરીએ. વિડીયોમાં આગળ વધતા પહેલાં મારા સૌ વહાલા ભક્તોને એક નાનકડી વિનંતી છે કે પ્રભુ શ્રી કૃષ્ણનું નામ લઈને વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, તું આ જાણી લે કે કર્મ ક્યારેય વ્યર્થ નથી જતો. જેમ બીજ વાવવામાં આવે તો ફળ મેળવવામાં સમય લાગે છે, તેવી જ રીતે કર્મોના પરિણામ પણ સમયની સાથે પ્રગટ થાય છે. કોઈ પણ કર્મ તરત જ પોતાનું ફળ નથી આપતું, કારણ કે બ્રહ્માંડનું તંત્ર ધૈર્ય, ન્યાય અને સંતુલનના સિદ્ધાંત પર ચાલે છે. મનુષ્ય અધીરો હોય છે. તે ઈચ્છે છે કે આજે કરેલો પ્રયાસ કાલે જ રંગ લાવે, પરંતુ સમયનો નિયમ એવો નથી હોતો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે કર્મ કરે છે તેને પોતાના હૃદયમાં એ નિશ્ચય કરી લેવો જોઈએ કે તેનું ફળ તેને મળશે જ, ભલે મોડું થાય, પરંતુ અન્યાય ક્યારેય નહીં થાય. ધ્યાન આપ અર્જુન, જ્યારે કોઈ કર્મ કરવામાં આવે છે તો તે બ્રહ્માંડમાં એક ઉર્જાની જેમ પ્રવાહિત થઈ જાય છે. આ ઉર્જા કારણ અને પરિણામની જાળમાં પ્રવેશ કરે છે અને પછી જ્યારે સમય યોગ્ય હોય છે તે ફરીને તેના જ જીવનમાં પોતાની અસર બતાવે છે. સારા કર્મોના ફળ પણ આવે છે અને ખરાબ કર્મોની સજા પણ નિશ્ચિત હોય છે, પરંતુ બંનેના આવવાનો માર્ગ અને સમય અલગ અલગ હોય છે. ઘણીવાર જીવન આપણને પ્રતીક્ષાની પરીક્ષામાં નાખે છે અને જો શ્રદ્ધા બની રહે તો મોડા ફળ અવશ્ય મળે છે. કર્મનું ફળ કેવું હશે એ વાત પર નિર્ભર કરે છે કે કર્મ કઈ ભાવના, કયા ઉદ્દેશ્ય અને કેટલી નિષ્ઠાથી કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ માત્ર ફળની ઈચ્છામાં કર્મ કરે છે તો તે બંધનનું કારણ બને છે, પરંતુ જો એ જ કાર્ય નિષ્કામ ભાવથી કરવામાં આવે તો તે મોક્ષ તરફ લઈ જાય છે. આ જ જીવનનું રહસ્ય છે કે જે પોતાના કર્તવ્યને પૂજા માનીને કરે છે તેને ચિંતા કરવાની જરૂર નથી હોતી, કારણ કે તેનું કર્મ જ તેનું સૌથી મોટું યજ્ઞ છે. સંસારમાં જે કંઈ પણ થાય છે તે તમારા કર્મોની પ્રતિક્રિયા છે. જો આજે કોઈ તમારી સાથે અન્યાય કરે છે તો તે કદાચ તમારા પૂર્વજન્મના કોઈ કર્મનું પરિણામ હોઈ શકે, અને જો આજે તમે કોઈના માટે કંઈક સારું કરો છો તો તે કાલે કોઈ બીજા રૂપમાં તમારા જીવનમાં પાછું આવશે. આ ચક્ર ક્યારેય અટકતું નથી. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર કહે છે કે હે અર્જુન, તું કર્મ કર, ફળની ચિંતા ન કર, કારણ કે તે મારે આધીન છે. ક્યારેક તમે વિચારો છો કે મેં સારું કર્યું, છતાં મારી સાથે ખરાબ કેમ થયું? પરંતુ તમારે એ સમજવું પડશે કે કર્મોનો હિસાબ માત્ર આ જન્મથી નહીં, પરંતુ અનેક જન્મોથી જોડાયેલો હોય છે. આત્મા અમર છે અને તે અનેક યોનિઓમાંથી પસાર થાય છે. જે ફળ અત્યારે નથી મળ્યું તે ભવિષ્યમાં મળશે, અને જે દુઃખ આજે સહન કરવું પડી રહ્યું છે તે કોઈ પૂર્વજન્મનું પરિણામ પણ હોઈ શકે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે,
તું માત્ર તારા વર્તમાનને સુધાર, બાકી બધું મારા પર છોડી દે. દરેક કર્મ એક બીજ છે અને દરેક બીજને અંકુરિત થવા માટે સમય જોઈએ. અમુક કર્મ તરત ફળે છે, જેમ કે અગ્નિમાં હાથ નાખો તો તરત બળતરા થાય છે. પરંતુ અમુક કર્મ ઊંડા હોય છે, જેમ કે જમીનમાં વાવેલા બીજ, જેને ફળ બનાવવામાં મહિનાઓ કે વર્ષો લાગે છે. તમે વિચારો છો કે ઈશ્વર ચૂપ છે, પરંતુ વાસ્તવમાં તે દરેક કર્મનો હિસાબ રાખે છે. જ્યારે સમય આવે છે ત્યારે તે એ કર્મના અનુસાર ન્યાય કરે છે. એ ન્યાયમાં ક્યારેય ભૂલ નથી થતી. મનુષ્ય જ્યારે છળ કરે છે, જૂઠું બોલે છે કે કોઈને કષ્ટ આપે છે, તો કદાચ તે ક્ષણે તેને કંઈ દેખાય નહીં, પરંતુ અંદર ને અંદર તેનું ભવિષ્ય બદલાઈ રહ્યું હોય છે. અને જ્યારે તેનો સમય આવે છે ત્યારે તે સમજે છે કે તેણે જે વાવ્યું હતું એ જ હવે લણી રહ્યો છે. આ જ ગીતાનો સાર છે. કર્મ ક્યારેય કોઈનાથી બચતું નથી અને ન તો તેનું ફળ ટળે છે. માત્ર સમય જ તેનો માર્ગદર્શક હોય છે. કર્મોનું ફળ કેવી રીતે મળે છે? તે અનેક રૂપોમાં આવે છે. ક્યારેક સંબંધોના રૂપમાં, ક્યારેક સ્વાસ્થ્યના રૂપમાં, ક્યારેક ધન કે પ્રતિષ્ઠાના માધ્યમથી. જે આજે કોઈની સેવા કરે છે તે કાલે બીજાઓથી સન્માન પામે છે. જે આજે અપમાનિત કરે છે તે કાલે એકલો અને તિરસ્કૃત થાય છે. આ જીવન એક અરીસા જેવું છે. જેવું તમે આપશો એવું જ પાછું મેળવશો. અને આ જ શ્રી કૃષ્ણની અમૂલ્ય શિક્ષા છે. તમારા જીવનમાં જે કંઈ ઘટી રહ્યું છે તે તમારા જ કર્મોનો પડઘાવ છે. કર્મ જ્યારે નિષ્કલંક હોય છે તો તે આશીર્વાદ બનીને જીવનમાં ઉતરે છે. પરંતુ જ્યારે તેમાં સ્વાર્થ, અહંકાર અને પાપ હોય છે ત્યારે તે ધીમે ધીમે દુઃખનું કારણ બની જાય છે. આ જ કારણ છે કે શ્રી કૃષ્ણ કહે છે કે જો તમે સત્યના માર્ગ પર હો તો મુશ્કેલીઓ જરૂર આવશે, પરંતુ અંતે જીત તમારી જ થશે. જો તમે અન્યાયના સહારે આગળ વધો છો તો તે રસ્તો બહુ દૂર નહીં જાય. આ જીવનમાં કોઈ પણ ક્ષણ એવી નથી હોતી કે જ્યારે આપણે કર્મ ન કરી રહ્યા હોઈએ. ત્યાં સુધી કે વિચાર પણ એક પ્રકારનું કર્મ છે. તમારા વિચાર જ તમારા ભાવ બનાવે છે અને એ ભાવ તમારા કર્મોનું સ્વરૂપ નક્કી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મારામાં શ્રદ્ધા રાખે છે અને નિડર થઈને પોતાના ધર્મનું પાલન કરે છે તેના માટે હું સ્વયં માર્ગ બની જાઉં છું. તું વિચારે છે કે તારું કર્મ નાનું છે, કદાચ તેની કોઈ કિંમત નહીં હોય, પરંતુ ભગવાન ક્યારેય કર્મના આકારને નહીં પરંતુ તેની ભાવનાને જુએ છે. એક ભૂખ્યાને એક રોટલી આપવી, કોઈ દુઃખીના આંસુ લૂછવા, કોઈ અજાણ્યાની મદદ કરી દેવી, આ એવું કર્મ છે જેનું ફળ તને ત્યારે જ નહીં સદીઓ સુધી મળે છે. અને જ્યારે તને લાગે છે કે કોઈ જોઈ રહ્યું નથી ત્યારે સમજી લેવું કે ઈશ્વર સૌથી ઊંડી દ્રષ્ટિથી બધું જોઈ રહ્યો છે. ઘણીવાર તારા સારા કર્મોનું ફળ મોડું આવે છે જેથી તારામાં અહંકાર ન આવી જાય. ઈશ્વર ઈચ્છે છે કે તારી ભીતર નમ્રતા બની રહે. તે તને સફળતા આપે છે, પરંતુ પહેલા તને સહનશીલ બનાવે છે. તે ઈચ્છે છે કે જ્યારે તું ફળ પામે ત્યારે તારું હૃદય એટલું વિશાળ હોય કે તું એ ફળ બીજાઓમાં વહેંચી શકે. એટલે તે તારા કર્મોનું ફળ ત્યારે જ તને આપે છે જ્યારે તું તેને સંભાળવા યોગ્ય બને. આ જીવન માત્ર લેવા માટે નથી, પરંતુ આપવા માટે પણ છે.
અને જ્યારે તું કોઈ પણ અપેક્ષા વગર કર્મ કરે છે, જ્યારે તું એ જાણીને પણ કોઈની મદદ કરે છે કે તે તને ક્યારેય આભાર નહીં કહે, ત્યારે તું વાસ્તવમાં ઈશ્વરની સમીપ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ ત્યારે દિવ્ય બને છે જ્યારે તેમાં ન કોઈ સ્વાર્થ હોય, ન કોઈ ભય, બસ પ્રેમ અને શ્રદ્ધા હોય. સાંભળજે, જ્યારે તારી સાથે અન્યાય થાય છે અને તું તો પણ જવાબમાં ન્યાય કરે છે, ત્યારે તારી આત્મા સૌથી ઉજ્જવળ હોય છે. તારી એક ક્ષણને બ્રહ્માંડ નોંધે છે અને એ ફળ તારા માટે એવા ફળની શરૂઆત બને છે કે જેને કોઈ છીનવી શકતું નથી. કોઈ પણ કષ્ટ, કોઈ પણ તકલીફ વ્યર્થ નથી જતી જ્યારે તું તેને ભગવાનના નામ પર સહન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ દરેક ક્ષણમાં તારી સાથે હોય છે જ્યારે તું સચ્ચાઈ માટે એકલો ઊભો હોય છે. આ જ કારણ છે કે જ્યારે અર્જુન રણભૂમિમાં હિંમત હારી ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેને કર્મનું રહસ્ય જણાવ્યું કે જો તું તારા કર્તવ્યથી પાછળ હટીશ તો ભવિષ્ય તને ક્યારેય માફ નહીં કરે, અને જો તું સાચા ભાવથી લડીશ ત્યારે આ યુદ્ધ માત્ર વિજય નહીં, તારું આત્મિક ઉત્થાન બની જશે. જીવન પણ એક રણભૂમિ અને અહીં દરેક કર્મ એક તીર છે, જેને કાં તો પ્રેમથી ચલાવો કે અધર્મથી, પરંતુ યાદ રાખો, દરેક તીર પાછું ફરીને આવે છે. ક્યારે એવું ન સમજો કે દુનિયા નથી જોઈ રહી એટલે જે ઈચ્છો તે કરો. અસલ જોનાર તો સ્વયં ભીતર બેઠો હોય છે, તારું અંતર આત્મા, અને તેનાથી કોઈ કર્મ નથી છુપાતું. જ્યારે તું કોઈનું દિલ દુભાવે છે તે પણ એક કર્મ છે, અને જ્યારે તું કોઈ તૂટેલાને સાચવે છે તે પણ એક કર્મ છે. ફરક બસ એટલો જ છે કે પહેલું કર્મ દુઃખ બનીને પાછું આવશે અને બીજું સુકન બનીને. જો તારું કર્મ પવિત્ર છે તો તેનું ફળ તને ત્યારે જ મળશે જ્યારે તે તારા માટે સર્વોત્તમ હશે. ઈશ્વર ક્યારેય તારા જીવનમાં કંઈ જલ્દી નથી આપતો, તે બધું જ સાચા સમયે આપે છે. જે લોકો ધૈર્ય રાખે છે, જે પોતાના કામો પર અડગ રહે છે, તેઓ અંતે એ બધું જ પામે છે જે એમનું હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારો ભક્ત જો સાચા મનથી કર્મ કરે છે તો હું સ્વયં તેના માર્ગની બાધાઓ દૂર કરું છું. હે સાધક, તારા કર્મ જ તારી આત્માની ઓળખ છે. તું જે કરે છે એ જ તારી ભીતર ગુંજે છે, એ જ તારી ઉર્જા બને છે, અને એ જ તને આગલા મુકામ સુધી લઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે પ્રત્યેક આત્મા પોતાની યાત્રામાં એ જ માર્ગ પર આગળ વધે છે જેને તેના કર્મોએ બનાવ્યો છે. એટલે જ્યારે તું એ જાણી લે કે તારા કર્મ જ તારો માર્ગ છે, તો પછી તને દિશાહીન થવાનો ભય ક્યારેય નહીં રહે. કર્મોનું ફળ માત્ર સુખ કે દુઃખ નથી હોતું, પરંતુ તે આત્માની પરિપક્વતામાં બદલાય છે. જ્યારે કોઈ વ્યક્તિ કષ્ટ સહન કરીને પણ સત્ય પર અડગ રહે છે તો તે માત્ર કર્મફળ નથી કમાઈ રહ્યું, તે પોતાના ચિત્તને શુદ્ધ કરી રહ્યો હોય છે. અને જ્યારે ચિત્ત નિર્મળ થઈ જાય છે ત્યારે આત્મા ઈશ્વર સાથે એકાકાર થવા યોગ્ય બની જાય છે. આ જ એ ઊંડાણ છે જેને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે. જે કર્મમાં પણ આત્માને જુએ છે તે જ વાસ્તવમાં જ્ઞાની છે. પરંતુ આ માર્ગ સરળ નથી. તને લાગશે કે દુનિયા તો છળથી આગળ વધી રહી છે, લોકો જૂઠું બોલીને સફળ થઈ રહ્યા છે, અને તું સત્યના માર્ગ પર રોકાઈને પાછળ રહી ગયો.
એ સમયે તારું અંતર્મન ડગમગશે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની વાણી તને યાદ અપાવશે, ધૈર્ય રાખ, કારણ કે અધર્મની ગતિ તે જરૂર હોય છે, પરંતુ તે બહુ દૂર સુધી નથી જતી. ધર્મની ગતિ ધીમી હોઈ શકે છે, પરંતુ તે સદૈવ ગંતવ્ય સુધી પહોંચે છે. જ્યારે તને તારા કર્મોના ફળની રાહ લાંબી લાગવા માંડે, તો એક પળ રોકાઈને એ વિચારજે કે કદાચ ભગવાન તારા ફળને વધુ સુંદર બનાવી રહ્યો છે. જેમ ખેડૂત બીજ વાવ્યા પછી તરત ફળ નથી જોતો, તે મોસમ, તડકો, વરસાદ અને સમયની રાહ જોવે છે. એવી જ રીતે તારા કર્મ પણ પરિપક્વ થઈને ફળે છે. જે જલ્દી મળી જાય તો તેનું મૂલ્ય નહીં સમજાય, પરંતુ જો મોડું આવે તો તે તારી આત્માની સંપૂર્ણતાનો અનુભવ કરાવશે. જે વ્યક્તિ ક્યારેય ફરિયાદ નથી કરતો, જે દરેક પરિસ્થિતિમાં કર્મ કરતો રહે છે, તે વાસ્તવમાં કર્મયોગી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ જ કહ્યું હતું કે કર્મ જ તારું ધર્મ છે, બાકી બધું તો મોહ છે. એટલે જ્યારે જીવન કઠિન હોય, લોકો તારી સાથે અન્યાય કરે, ત્યારે પણ કર્મ કરતો રહેજે, કારણ કે સાચું કર્મ તારા આત્મબળને મજબૂત કરે. અને જ્યારે આત્મબળ વધે છે, ત્યારે કોઈ પણ દુઃખ, કોઈ પણ નિષ્ફળતા તને તોડી નથી શકતી. સાંભળ, કર્મ માત્ર બાહ્ય ક્રિયા નથી, તે તારી વિચારસરણી, તારા સંકલ્પ અને તારા ઈરાદાઓથી પણ બને છે. જો તારું હૃદય સ્વાર્થ, ઈર્ષા કે અહંકારથી ભરેલું છે, તો સારા કાર્યો પણ અંતે શુદ્ધ થઈ જાય છે. પરંતુ જો તારી ભાવના નિર્મળ છે, તો નાનામાં નાનું કાર્ય પણ બ્રહ્મની પૂજા બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાવના શુદ્ધ હોય તો દરેક કર્મ યજ્ઞ બની જાય છે. અને જ્યારે તું આ સમજી જઈશ કે જીવનમાં જે પણ થઈ રહ્યું છે તે તારા જ કર્મનો પડઘો છે, ત્યારે ફરિયાદો સમાપ્ત થઈ જશે. ત્યારે તું ભાગ્યને કે ન કોઈને દોષ નહીં આપે. કોશિશ કર કે તું ભગવાનને જાણીશ કે જે પણ આવ્યું તે તારી ભીતરથી નીકળ્યું હતું. અને જ્યારે આ આત્મજ્ઞાન તને પ્રાપ્ત થશે, ત્યારે તું તારા કર્મોમાં સજાગ થઈ જઈશ. આ જ એક ક્ષણ હશે જ્યારે તારું જીવન ઈશ્વરમય બનવા લાગશે. જે કર્મ અત્યારે પણ પરિણામ નથી આપી રહ્યું, તે ક્યાંક ભીતર મૂળિયા જમાવી રહ્યું છે. અને જ્યારે સમય આવશે તો તે વૃક્ષ બનીને તને છાંયડો આપશે. અને ફળ પણ બસ તારે તારી ભીતર વિશ્વાસ બનાવી રાખવાનો છે. એ ઈશ્વર પર જે અદ્રશ્ય છે, પરંતુ સદા સજીવ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું કર્મનો હિસાબ રાખું છું, અને હું જ સમય આવે ત્યારે તેનો ન્યાય કરું છું. તારે એ જાણવું જરૂરી છે કે અમુક કર્મોનું ફળ તાત્કાલિક નથી હોતું, કારણ કે તે તારી આત્માની પરીક્ષા માટે હોય છે. જેમ તપસ્વી કઠિન સાધના કરે છે, પરંતુ વર્ષો પછી સિદ્ધિ મળે છે, એમ જ તું જ્યારે સચ્ચાઈથી સંઘર્ષ કરે છે, તો તારી આત્મા મહાન બનવા માટે પરિપક્વ થઈ રહી હોય છે. અને આ પરિપક્વતા જ તને એ ઊંચાઈઓ સુધી લઈ જાય છે જ્યાં માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો પહોંચે છે. હે પ્રાણી, તારું દરેક કર્મ ભલે બહુ સૂક્ષ્મ હોય કે ઈશ્વરના ન્યાયથી બચી નથી શકતું. ઘણીવાર તું વિચારે છે કે કોઈની સાથે અન્યાય કર્યો અને તે ભૂલી ગયો, સમય વીતી ગયો, પરંતુ સમય ક્યારેય ભૂલતો નથી. ઈશ્વરના દરબારમાં દરેક કર્મ નોંધાય છે, અને જ્યારે તારી આત્મા આગલા મુકામ તરફ વધે છે, તો એ કર્મ
તારી સાથે ચાલી નીકળે છે, જેમ પડછાયો સૂરજની સાથે ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આત્મા શરીર બદલે છે, પરંતુ કર્મોના સંસ્કાર તેની સાથે ચાલે છે. જેમ વાયુની સાથે સુગંધ પુષ્પથી અલગ નથી થતી, એમ જ આત્મા કર્મોના પ્રભાવથી ક્યારે અલગ નથી થતી. એટલે જે દુઃખ આજે મળી રહ્યું છે, બની શકે તે એ જીવનની પ્રતિક્રિયા હોય જેને તું હવે ભૂલી ચૂક્યો છે. અને જે સુકૂન આજે મળી રહ્યું છે તે પણ કોઈ એવા કર્મની ભેટ છે જેને ક્યારેય શ્રદ્ધાથી કરવામાં આવ્યો હતો. જ્યારે માણસ જન્મ લે છે તો તે ખાલી હાથે નથી આવતો. તે કર્મોની પોટલી લઈને આવે છે. તેમાં એ બધું હોય છે જે તેણે પહેલાં કર્યું હતું. કોઈને બાળપણથી જ સમૃદ્ધિ મળે છે, કોઈને કષ્ટ, કોઈ બુદ્ધિમાન હોય છે, તો કોઈ સંઘર્ષરત. આ અંતર ઈશ્વરની કૃપા નથી, પરંતુ કર્મોનું પરિણામ છે. ભગવાન શ્રી કૃષ્ણની વાણીમાં અસ્પષ્ટ કહેવાયું છે, જે જેવું વાવે છે એવું જ લણે છે. ભલે જીવન બદલાઈ જાય, દેહ બદલાઈ જાય, પરંતુ કર્મફળ નથી બદલાતું. એટલે જ્યારે તું આ સમજી જઈશ કે તારા કામોનું ફળ આગલા જન્મ સુધી ચાલે છે, ત્યારે તું સતર્ક થઈ જઈશ. ત્યારે તું એ વિચારીને કોઈ ખરાબ કામ નહીં કરી કે કોઈ જોઈ નથી રહ્યું. કારણ કે જોઈ તો રહ્યો છે એ પરમાત્મા, જે તારી આત્માનો પણ સ્વામી છે, અને તે તને આગલા જીવનમાં પણ એ જ આપશે જે તે આ જીવનમાં વાવ્યું છે. મનુષ્ય જ્યારે કોઈ સારું કાર્ય કરે છે તો તે માત્ર પોતાના વર્તમાનને નથી સુધારતો, તે પોતાના ભવિષ્યને રોશન કરે છે. અને જ્યારે તે કોઈ પાપ કરે છે તો તે પોતાના જ આવનારા કાલને અંધારામાં ધકેલી દે છે. આ જ કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે યુદ્ધ ધર્મ માટે હોય તે પવિત્ર હોય છે, પરંતુ જે કર્મ સ્વાર્થ, ભય કે ક્રોધથી કરવામાં આવે તે બંધન બની જાય છે. આ જીવન માત્ર એક પડાવ છે, આત્માની લાંબી યાત્રાની એક ક્ષણ. તું આને અંત ન સમજ. જો તું આજે કોઈની સાથે છળ કરીશ તો તેનું ફળ આજે નહીં તો આવનારા જીવનમાં મળશે. અને જો આજે તું કોઈની મદદ કરીશ તો તે મદદ એક એવી ઉર્જા બની જશે જે દરેક જન્મમાં તારી સાથે સુરક્ષાના રૂપમાં ચાલશે. આ નિયમ અટલ છે. આ જ ગીતાનો સાર છે. કર્મ કરો, પરંતુ સમજી વિચારીને, કારણ કે તે હંમેશ માટે તમારું બની જાય છે. હવે વિચારો, જો કર્મોનું ફળ આવનારા જીવન સુધી ચાલે છે તો કેમ ના આજે જ પોતાના આત્માને પવિત્ર કરી લેવામાં આવે? કેમ એવા કર્મ કરવામાં આવે જે જીવનના દરેક પડાવ પર સહારો બને? જ્યારે તું કોઈ ગરીબને અન્ન આપે છે, જ્યારે તું ઉદાસને સ્મિત આપે છે, જ્યારે કોઈ તૂટેલાને સહારો આપે છે, ત્યારે તું માત્ર એક ક્ષણ નહીં પરંતુ આવનારા જન્મોને પણ સુખથી ભરી રહ્યો છે. પરંતુ જો તું એ વિચારીને જ કર્મ કરવા લાગે કે ફળ મળશે તો તે નિષ્કામ નહીં હોય. ભગવાન શ્રી કૃષ્ણ આ વાત વારંવાર કહે છે કે જે માત્ર ફળ માટે કાર્ય કરે છે તે બંધાઈ જાય છે, પરંતુ જે કર્તવ્યને ભગવાનની સેવા માનીને કરે છે તે મુક્ત થઈ જાય છે. એટલે જ તું કર્મ કર, જેમ પૂજા કરે છે શ્રદ્ધાથી, સમર્પણથી, નિસ્વાર્થ ભાવથી, ત્યારે જ તેનું ફળ ઈશ્વરની કૃપાના રૂપમાં પાછું આવશે. જેના જીવનમાં અસહ્ય પીડા આવે છે તે અવારનવાર પૂછે છે કે હે શ્રી કૃષ્ણ, મેં એવું તે શું કર્યું હતું? પરંતુ તેઓ એ નથી સમજતા કે આ જીવન તો એક અધ્યાય છે, આખું પુસ્તક નહીં. શ્રી કૃષ્ણ ઈચ્છે છે કે તું એ પુસ્તકના દરેક પાનાને શુદ્ધ કર,
દરેક જન્મને એટલું પાવન બનાવ કે અંતે તું મુક્ત થઈ શકે. કર્મોના બંધનથી, જન્મ મૃત્યુના ચક્રથી. એટલે જ્યારે બીજી વાર તું કોઈની સાથે કઠોર થાય, કોઈની ભાવનાઓ સાથે રમે કે કોઈની પીડાનું કારણ બને, ત્યારે એકવાર આ વિચારી લેજે કે આ કર્મ તાત્કાલિક નથી. આ તારા ભાગ્યની દિવાલ પર લખાઈ જશે અને જ્યારે તે દિવાલ તૂટશે તો કાટમાળ તારા જ માથા પર પડશે. પરંતુ જો તું ક્ષમા કર, સેવા કર, સચ્ચાઈથી જીવે તો આ સંસાર નહીં, ઈશ્વર પણ તને નમન કરશે. અર્જુન, કર્મનું ફળ આ જન્મમાં ન મળે તો આગલા જન્મમાં મળશે, અને જો આગલા જન્મમાં પણ ન મળે તો આત્માની શાંતિના રૂપમાં મળશે. ઈશ્વરના ઘરે દેર છે, પરંતુ અંધેર નથી. તેની દ્રષ્ટિ ઊંડી છે. તે તારા મૌનને પણ સાંભળે છે અને તારા અદ્રશ્ય કર્મોને પણ જુએ છે. એટલે સચ્ચાઈથી ડગમગતો નહીં, કારણ કે મોડું ભલે થાય, ન્યાય થશે. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. જો આ વાતો તમારા દિલને સ્પર્શી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. ભગવાન શ્રી કૃષ્ણ સદા તમારા જીવનને આનંદ, શાંતિ અને પ્રેમથી ભરી દે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.